તો સુરતમાં વરાછા આવેલે કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે। આવકનો દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। પરિણામ બાદ આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગે છે। એજન્ટો પૈસા લઈ દાખલો કાઢી આપતા હોવાનો આરોપ છે। 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। આ દાખલાઓ નથી મળતા એનું સૌથી મોટી તકલીફ એ છે કે એજન્ટ પ્રથાઓ શરૂ થઈ છે। જે લોકો 2-3 હજાર રૂપિયા ખર્ચો કરે એજન્ટને આપે કામ તો દાખલા મળી જાય છે। તો જે એજન્ટ દાખલો કઢાવે છે પૈસા લઈને એ એજન્ટને દાખલો મળી જાય છે। તો એનો મતલબ એ છે કે જે લોકો લાઇનમાં ઊભા છે, મોડી રાત્રિના લાઇનમાં ઊભા છે, એમને મળતો નથી, એજન્ટને મળી જાય છે। તો પહેલાંનો દાખલો એજન્ટ લઈ જાય છે અને એજન્ટ પૈસા કમાય છે। તો આ એજન્ટ પ્રથા નાબૂદ કરવા માટે અને લોકોને મુશ્કેલીમાંથી દૂર કરવા માટે રોજે રોજ દાખલા મળી જાય એવું વહીવટી તંત્રે વ્યવસ્થા કરવી જોઈએ એવી મારી માગણી છે। રાજકોટમાં બહુમાળી ભવન ખાતે અરજદારોની કતાર સતત બીજા દિવસે પણ છે। અરજદારોની કતાર જાતિ અને આવકના દાખલા માટે પહોંચ્યા અરજદારો। રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો જોવા મળી। કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધગધગતા તાપમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી। બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા માટે પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધગધગતા તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈને વાલીઓમાં ભારે આક્રોશ છે। ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે કોઈ અન્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, રાજકોટમાં કેવી સ્થિતિ છે? કેટલી લાંબી લાઈન? અત્યારે જે લોકો આવી રહ્યા છે તે રચડી રહ્યા છે। ચોક્કસથી મિત્તલ, રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે જે અત્યારે જે નોન ક્રિમિનલ ડોક્યુમેન્ટ સહિતના અલગ અલગ જે ડોક્યુમેન્ટ્સ હોય છે તે કઢાવવા માટે વાલીઓની લાઈનો લાગી છે। હજુ સુધી બારી નથી ખુલી, ખાસ કરીને 10 વાગ્યાનો સમય હોય છે। હજુ બારી ન ખોલતા વાલીઓને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। તો બીજી તરફ અહીંયા પાણીની કે અન્ય કોઈ વ્યવસ્થા નથી, જેથી કરીને વાલીઓને પણ ક્યાંક ભારે તકલીફ ભોગવવી પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે અહીંયા લાંબી લાઈનો લાગી છે, વાલીઓ છે તે વહેલી સવારમાં અહીંયા આવી જતા હોય છે। કોલેજના એડમિશનના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે તે કઢાવવા માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે। હાલ આપણી સાથે વાલીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, શું તકલીફ છે? અમે સવારના 8 વાગ્યાના આવ્યા છીએ, અહીંયા નથી પાણીની કે સગવડ। હજી 10 વાગી ગયા તો બારી નથી ખોલતા, નથી 2 જ બારી રાખી છે। અમે અનુરોધ કરી કે બારી વધારે તો આ લાઈન ઓછી થાય, કારણ કે પાછળ લાઈન છે, આગળ લાઈન છે, આ તડકો એવો છે। કાલે 2 સ્ટુડન્ટો બેભાન જેવી હાલત થઈ ગઈ હતા, દવાખાને લઈ જવા પડ્યા હતા, એવી પરિસ્થિતિ થઈ ગઈ। ખાસ કરીને અન્ય વાલીઓ છે, આપણે એમની સાથે અન્ય વાલીઓ છે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, તમે ક્યારે આવ્યા હતા અને શું શું તકલીફો પડી? અમે સવારના 8 વાગ્યાના આવ્યા છે અને આ લોકો બધા એજન્ટો મન પડે એમ ભાવ લેવા માંડ્યા છે। અંદર સોગંદનામાના 300-350 રૂપિયા લઈ લે છે। જે વસ્તુ 50 રૂપિયામાં નીકળતી હતી એના અત્યારે લોકો 300-350 રૂપિયા લઈ લે છે। નથી પાણીની સગવડ અને ફૂલ તડકો છે ઉપર, અને આ લોકોને થોડુંક કહો કે વહેલી બારી ખોલે એટલે બીજા બધા પબ્લિક જે હેરાન થાય છે એ હેરાન ન થાય। આ અત્યારે જરૂરત છે એટલે આટલી ટ્રાફિક છે, નકર આટલી ટ્રાફિક નથી હોતી। ચોક્કસથી મિત્તલ, ખૂબ જ મહત્વની વાત બેન કહી રહ્યા છે, જે જરૂરિયાત કરતા પણ ક્યાંક ને ક્યાંક વધારે ભાવ લેતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। અન્ય વાલીઓ છે, કેવી તકલીફો પડે છે, શું શું મુશ્કેલીઓ પડે છે? કાલે એટલી ભેજામારી થઈ હતી, આજે 6 વાગ્યાના અહીંયા પેલા અત્યારે જે બેન છે 6 વાગ્યાના બેઠા છે, બરોબર છે। હજી કોઈનો વારો આવ્યો નથી, બારી ખોલી નથી। હજી એમ કે 11 વાગે સાહેબ આવશે, 10:30 આવશે, હજી કોઈ આવ્યું નથી। અહીંયા 50-50 રૂપિયા ફોર્મના લે છે, વાં સુધી લાઈન છે। 1-1 વાગે તો વારો નથી આવતો, પછી લંચ ટાઈમ થઈ જાય છે, પછી વયા જાય છે। અત્યારે બધા હેરાન થાય છે, પાણીનું એક ટીપાનું એક કેરબો નથી કે અહીં તડકે બધા સ્ટુડન્ટ ઉભા છે, એટલે બહુ તકલીફ છે અત્યારે બધા। મિત્તલ, ખૂબ જ ગંભીર આક્ષેપ છે, વાલીઓની આ વેદના છે કે જેઓ ન્યૂઝ 18ની ટીમ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે લાઈનો છે તે પણ ક્યાંક ને ક્યાંક લાઈનો બતાવવાના પ્રયાસ કરીશું। ખાસ કરીને જે રીતના આ બહુમાળી ભવન છે, અહીંયા
ત્યાં બારી માત્ર 2 જ બારી એવી ખુલ્લી હોય છે કે જે જગ્યાએ લોકો જે ડોક્યુમેન્ટ લઈ શકતા હોય છે તેમની જે કાર્યવાહી છે તે કરી શકતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ જે વધુ બારી ખોલવાની માંગ છે. તો બીજી તરફ અહીંયા કોઈ જ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા નથી. જ્યારે એકી સાથે આટલા બધા લોકો આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે તંત્રની પણ એક જવાબદારી બનતી હોય છે કે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. તો સાથે સાથે ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તેમનો એવો આક્ષેપ છે કે જરૂરિયાત કરતા વધુ ક્યાંક પૈસા કેટલાક એજન્ટો પડાવતા હોવાની પણ આક્ષેપ કરી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતેના દ્રશ્યો છે. ખાસ કરીને અત્યારે લોકો છે પોતાના ઘરેથી પાણી લઈ આવીને પીવા મજબૂર બની રહ્યા છે. વહેલી સવારમાં 7 વાગ્યાથી લોકો અહીંયા પહોંચી જતા હોય છે, 10 વાગ્યા સુધી અહીંયા ઉભા રહેવા મજબૂર બનતા હોય છે. જી મિત્ર. જી બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો સવારથી લોકો આવી રહ્યા છે, પાણીની વ્યવસ્થા નથી કોઈ અન્ય સુવિધા અને 2 જ બારી હોવાથી લોકો અત્યારે રજડી રહ્યા છે. બહુમાળી ભવન ખાતે અરજદારોની કતાર લાગી છે, ત્યાંના આ દ્રશ્યો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. એક બાત ધોધમાર વરસાદ, આકાશમાંથી પડી રહેલા ધાણી ફૂટકરા, રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ. આ દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના. ભર ઉનાળે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદ સાથે વાતાવરણ એવું બન્યું કે સાથે કરા પણ પડ્યા. વરસાદની તીવ્રતા એટલી હદે હતી કે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જરા આ દ્રશ્યો જુઓ, રસ્તા પર પાણી જ પાણી છે. આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે અત્યારના ઉનાળો ચાલી રહ્યો છે. જાણે કે ચોમાસું જામ્યું હોય એમ અંબાજીમાં કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખૂબ વરસ્યા. ધોધમાર વરસાદી ઝાપટું પડતા રસ્તા પર પાણી ભરાયા અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે કેટલાય દિવસોથી ભીષણ ગરમી સહન કરી રહેલા લોકોને બફારાથી મોટી રાહત મળી. આ તરફ ભારે વરસાદ અને કરાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ ઝાલાવાડ પંથકમાં પણ વાતાવરણ પલટાયું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો. ભર ઉનાળે આવેલી આકાશી આફતથી ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ. સુરેન્દ્રનગર અને વઢવાણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી. આ તરફ ખેડૂતોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. કચ્છના નખત્રાણામાં જાણે કે ભર ચોમાસે વરસાદ વરસતો હોય એવો ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ તેજ પવન ફૂંકાયો અને વરસાદી વાદળો બંધાયા. પવન સાથે ભારે વરસાદ ખાબકતા નખત્રાણાના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. નખત્રાણાની ગલીઓ જાણે કે નદીમાં પલટાઈ ગઈ. સાંજના સમયે અચાનક જ ખાબકેલા મુશળધાર વરસાદે નખત્રાણાને પાણી પાણી કરી નાખ્યું. તેજ પવન